યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે છે હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તોય સચમે પ્રિય. નમસ્તે દર્શક મિત્રો, જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમને થતું હશે કે શરૂઆતમાં જે આ અધ્યાય 12 ભગવદ્ ગીતાનો ભક્તિયોગ એનો આ 15મા શ્લોકનું મેં પઠન કેમ કર્યું, તો હું એક એને મર્મ સમજાવી દઉં. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં એવું કહે છે કે મને કેવો ભક્ત પ્રિય છે કે જે કોઈને ભયભીત ના કરતો હોય, જે સ્વયં ભય, ક્રોધ અને ઉદ્વેગથી વિચલિત ના થતો હોય, તેવો ભક્ત મને પ્રિય છે. આજે આપણી સાથે જે મહેમાન આ કાર્યક્રમમાં જોડાયેલા છે તેઓ પણ શાંત, કરુણામય અને આત્મબોધથી ઓતપ્રોત વ્યક્તિત્વના ધની છે. તેમનો ઉપદેશ તેમની જે વાણી છે એ માત્ર ઉપદેશ નથી, પણ જીવનને એક નવી દિશા બતાવનાર એક અનુભવ છે. અને તેમનો સંદેશ એ ભક્તિને કર્મ સાથે અને આધ્યાત્મને જીવન સાથે જોડે છે. હું વાત કરી રહ્યો છું જાણીતા ભારતીય દર્શન અને ધર્મ અને સંસ્કૃતિના પ્રવર્તક, જાણીતા ભાગવતાચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની. ગુરુદેવ, જિંદગી કેફે સંવાદનો હિલારો કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને અમારી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પહેલાં તો 31 ઓગસ્ટ 1957માં આપનો જન્મ થયો અને આપ હંમેશા એવું કહેતા હો છો કે જે આ ભાગવતને જે એનું જે જ્ઞાન છે એ કોઈ આપના પરિવારમાં કર્મકાંડ નહોતું કરતું, પણ આપના જે લક્ષ્મીબા છે એના ઉદરથી આપને આ સંસ્કારો પ્રાપ્ત થયા. તો આ બાળપણ કેવું રહ્યું અને અત્યાર સુધીની જે સફરને તમે કઈ રીતે જીવનના એક પછી એક જે સફળતાના શિખરો આમાં સર કર્યા, એના વિશે થોડીક વાત કરો આપ. મારું એ સદભાગ્ય કે મને ગામડાના એક પરિવારમાં અને આર્થિક રીતે અત્યંત સાધારણ પણ સંસ્કારની દ્રષ્ટિએ સમૃદ્ધ એવા પરિવારમાં પ્રભુએ જન્મ આપ્યો. મારા દાદીમાં બહુ ભગવદીયા હતા, ભાગીરથીમાં. એ 3-4 ચોપડી ભણેલા એ સમયના. એટલે ગામના બહેનોને બોલાવી અને ભાગવત રામાયણ વાંચી સંભળાવે, સત્સંગ થાય બધા બહેનોને એકત્ર કરીને. પરમ શાંત સૌમ્ય મૂર્તિ અને મારા દાદા બહુ નાની ઉંમરમાં જતા રહ્યા હતા, એટલે એ દ્રષ્ટિએ એક તપસ્વીની સાધ્વી એવા દાદીમાં હતા. અને એમના સંકલ્પથી જે ઘરે ભાગવત કથા થઈ, એટલે મારી મા હંમેશા એમ કહે કે પેટમાં તું એ કથા સાંભળીને આવ્યો ભાઈ. એટલે હું એમ માનું છું કે સગર્ભાવસ્થામાં આપણી માતાઓ, આપણી બહેનો જે જુએ, જે સાંભળે, જે વાંચે, જે વાતાવરણમાં રહે, એની એના પોતાના ઉપર અને ઉદરસ્થ બાળક ઉપર ખૂબ મોટી અસર થતી હોય છે. તો હું મારા અનુભવથી કહું છું કે નહીં તો ભાગવતજી પ્રત્યે અનુરાગ ક્યાંથી આવે, કેવી રીતે આવે? કારણ કે મારા પરિવારમાં કોઈ કર્મકાંડી પણ નહોતું ને કોઈ ભાગવતકાર પણ નહીં. પણ મને એમ લાગે છે કે આપે જેમ યાદ કર્યું એમ ભગવાને ઉદરથી જ એ વસ્તુ આપી અને પછી મને આ ધરતી ઉપર મોકલ્યો. એટલે પ્રભુનો પ્રસાદ લઈને આવવાનું થયું. બાળપણ પણ ગામડામાં જ વીત્યું, દાદીમાના ખોળામાં, માતાના વાત્સલ્યમાં. પિતાજી તો મુંબઈમાં નોકરી કરતા હતા, દવા બજારમાં. અમે ગામડામાં રહેતા હતા, એટલે ગામડાનો પૂરો આનંદ લીધો. ગામડાનું બચપણ હું એમ માનું છું કે સમૃદ્ધ બાળપણ હોય છે, કારણ કે પ્રકૃતિના ખોળે તમે સતત હો છો. નદીએ નાવા જવાનું, નદીના કિનારે રમવાનું, મંદિરમાં ને જંગલમાં ભટકી અને ત્યાંથી ચણિયા બોર વીણવાના અને ખાવાના.
નિશાળે જવાનું ને સાહેબ આવ્યા હોય તો ભણવાનું, નહીં તો નદીના કિનારે જતા રહીએ અથવા તો ઓળકોળામણી રમતા હોઈએ. ગામડાના બધા ઉત્સવો જોવાનું અને માણવાનું મળ્યું, અને ગામડાની ભાવ સમૃદ્ધિ એ જોવાનો અવકાશ મળ્યો. દેશી ખોરડા અને છાપરા ઉપર નળિયા દેશી હતા, પણ માણસ ભાવથી અને સંસ્કારથી સમૃદ્ધ હતો. એટલે એવા વાતાવરણમાં રહેવાનું મળ્યું. અને એમાં પછી મારા દાદીમાં ગયા ત્યારે લગભગ 13-14 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા સત્ર, જ્ઞાન સત્ર કર્યું 7 દિવસનું. જે ઉંમરે છોકરાઓ રમતા હોય તો અમે કથા રમ્યા, અને ગંભીરતાપૂર્વક, કારણ કે અમારા આમ દૂરના કાકા, મારા સગા કાકા કોઈ નથી, પણ એ કાકાનો મારા ઉપર બહુ પ્રેમ, અને મને એ કાકા ગુરુ પ્રત્યે પ્રેમ. એ મને એ કથા કરતા, એ કર્મકાંડ કરતા. હું મુંબઈ 1 વર્ષ મામાને ત્યાં ભણ્યો, એ દરમિયાન એ મને વેકેશનમાં સાથે લઈ જતા, પોતાની કથા હોય તો સાથે લઈ જાય. એટલે સૌથી પ્રથમ વ્યાસપીઠ ઉપર બેસાડનાર કાકા. એટલે એ ઉંમરે પછી જેમ કાકા કથા કરતા હતા એમ દાદીમાની સ્મૃતિમાં આપણે કથા કરીએ. કારણ કે દાદીમાએ પણ દાદાની સ્મૃતિમાં જે ભાગવત કથા આંગણે રખાવી હતી, જે હું સાંભળીને પછી આ પ્રસાદ લઈને આવ્યો, બાધા લીધી હતી પગની આંટીએ જમવાની. પણ દાદીમાં જતા રહ્યા પછી હવે 13 વર્ષની ઉંમરે હું એમને બીજું શું આપી શકું? એવી કાંઈ ભાગવત કથા કરાવવાની ન તો ત્રેવડ હતી, ના એ સમજ હતી. એટલે ભગવદ્ ગીતા, કારણ કે દરરોજ 1 અધ્યાય વાંચવાનો નિયમ હતો, અર્થ સાથે. અને કાકાને કથા કરતા જોયેલા, એટલે પછી બધાએ અમે 8-10 છોકરાઓએ ભેગા થઈને કથાનું આયોજન કર્યું. હાથે કંકોત્રી લખી. એ કંકોત્રીનો એક નમૂનો હજી સચવાયેલો છે મારી પાસે. અને જે ભગવદ્ ગીતા ઉપર હું પાઠ કરતો હતો અને જેના ઉપર મેં ત્યાં 7 દિવસ કથા કરી અથવા તો પ્રવચન કર્યા, એ ભગવદ્ ગીતાની પોથી પણ હજી સચવાયેલી છે, હરિમંદિરમાં છે અમારે. એટલે અને પાછી 2 સત્રમાં કથા થઈ. ધીમે ધીમે તો પેલા વડીલોને એમ લાગતું હતું તો છોકરાઓ આ બધું રમે છે. પહેલાં તો અમને સમજાવ્યું કે બેટા બીજું રમો, આ ન રમાય. પણ જીદ કરી એટલે પછી આવી રીતનો માંડવો નાખી દીધો ફળિયામાં. અમે વ્યાસપીઠ કરી, અને પછી વડીલોને એમ થયું કે ભાઈ સારું જ રમે છે ને, એમ સત્સંગનું ને કથાનું છે, તો આપણે મદદ કરો ને. એટલે શરૂઆતના તો 2-3 સત્રમાં ખાલી છોકરાઓ જ બેસતા ને 1-2 ડોશીમાં હોય. પાણી પાવા માટેની જે કમિટી રાખી હતી એ છોકરો ફરિયાદ કરવા આવ્યો કે મારે ત્યાં કોઈ પાણી પીવા આવતું નથી. હવે માંડવામાં હોય તો ત્યાં પાણી પીવા જાય ને. પણ પછી ધીમે ધીમે બધા આવતા થયા અને 3જા દિવસથી મંડપ ભરાઈ ગયો. એ જોઈને પછી મારા કાકાએ મારા પિતાજીને એવો અનુરોધ કર્યો કે આને સંસ્કૃત પાઠશાળામાં આપણે ભણાવીએ. એટલે તત્વજ્યોતિમાં ભણવાનું થયું. હું ભણ્યો માત્ર 1 જ વર્ષ, પણ ત્યાં મારો આ પિંડ બંધાણો. આધ્યાત્મની ઇમારતની ચણવાની શરૂઆત ત્યાંથી થઈ. પછી તો મુંબઈ ગયા, પણ આ ના તો ચાલુ રહ્યો. એટલે રેગ્યુલર સ્કૂલને જોઈન્ટ કર્યા પછી અને કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યાની સાથે સાથે આ સંબંધ જળવાયો, કારણ કે મારો રુચિનો વિષય હતો. એટલે મારે ડૉક્ટર થવું હતું, પણ એને બદલે કોમર્સ લેવું પડ્યું, અને એ મારા માટે થોડો ડ્રાય સબ્જેક્ટ હતો. અને એટલા માટે કદાચ આ પ્રત્યેનો પ્રેમ અને આ બાબતની અભિરુચિ વધી. અને હું ઇન્ટર કોલેજમાં હતો, અમારે ત્યારે 11+4 હતા. બરાબર, પ્રેપરેટરી સાયન્સ જેને કે. એટલે ત્યારે પહેલી વહેલી ભાગવત કથા સ્વતંત્ર રીતે કાકાના આશીર્વાદ લઈને પછી વ્યાસપીઠ ઉપર બેઠો, અને ત્યારથી આટલા વર્ષોથી યાત્રા ચાલે છે. ભગવાનની અને ઈશ્વરની કૃપા રહી છે આપની ઉપર હંમેશા. એક નાનકડો પ્રસંગ પૂછવાનું મન થાય છે, પછી હું આપણા જે મૂળ પ્રશ્ન ઉપર આવું છું.
આપના પિતાજી હંમેશા એવું શીખવાડતા કે કોઈ દિવસ અન્યાય કરવો નહીં અને અન્યાય સહન પણ ન કરવો. આ જે વાત છે એમની તમારા માનસ પટલ ઉપર એટલી અંકિત થઈ ગઈ હોય છે કે જે પેલું શેરીમાં તમે ક્રિકેટ રમતા હતા અને એ ક્રિકેટમાં એક ભાઈ આવ્યા અને એમને કનડગત કરી અને એ જે ઘટના છે એ થોડી વાત કરો. અમારા પિતાજી આમ આધ્યાત્મિક રીતે સંતોને મહાપુરુષોને સાંભળે, માં આનંદમય માં પ્રત્યે એમને ખૂબ ભક્તિભાવ. જ્યારે મુંબઈથી ગામડે આવે ઘરે ત્યારે અમે ફળિયામાં ખાટલા નાખીને સૂતા હોઈએ તો પિતાજી એમનું ગળું મીઠું, બાનું ગળું પણ મીઠું હતું. પછી એ શ્રીમદ રાજચંદ્રના અમુક ભજનો ગાય, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. એટલે પિતાજીના મુખેથી આ બધું સાંભળેલું ને એક વસ્તુ કહેતા કે અધિકારો માટે લડો, પણ અધિકારોની લડાઈ લડવાનો અધિકાર ત્યારે જ મળે જ્યારે તમે કર્તવ્યનું પાલન કરો, તમે તમારા પોતાના કર્તવ્યનું પાલન કરો. મને આજે યાદ છે કે 62માં ચાઇનાનું સાથે જે યુદ્ધ થયું, અંધારપટનીના અંતે પેલી વાત આવતી ત્યારે ગામડામાં અમે ગામડે હતા અને ત્યારે પિતાજીએ ખાલી આટલી વાત કહી કે આ જે ચીની આવે છે ને કે બેટા આનું નામ ચીની કેમ કહેવાય, આમ હિન્દી મેં ચીની કહેતે અથવા તો મોરસ કહેતા સાવ કાઠિયાવાડમાં, કે એટલે મોરિશિયસ અને ચાઇનાની સાથે એનો સંબંધ કે બહારથી આ બધું આપણે ઇમ્પોર્ટ કરીએ અને આપણે બહુ વાપરીએ ને તો આપણા સૈનિકોને ન મળે, અને સૈનિકો અત્યારે આપણા માટે લડે છે સરહદ ઉપર, તો આપણા સૈનિકોને આ બધું મળે એ વધારે જરૂરી ને. તો એટલે હા પડીએ નાના છોકરાઓને કે તો પછી આપણે ચા ન પીવાય, અને એવી રીતે કરીને ચા છોડાવી. તે મેં આ કોવિડ સુધી ચા નથી પીધી. એટલે ચાની સાથે એવો નાતો જ ન બંધાણો. બીજા પરિશ્રમના સંસ્કારો પિતાજી આપેલા કે મહેનત કરો, સ્વાશ્રયી બનો, જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં જ મૂકવાની ટેવ રાખો. તમારો કમરો હોય, તમારા કપડાં હોય, સુઘડ અને સુવ્યવસ્થિત હોવા જોઈએ. આ બધી ટેવ પિતાજીએ પાડી. એટલે ખૂબ કામ લાગીએ બધાને. પણ એકવાર અમે રમતા હતા ક્રિકેટ છોકરાઓ બધા, અને એમાં દડો ઉછળીને ક્યાંક ગયો હશે કોઈના ફળિયામાં, એટલે વડીલ ખીજાણા ને એમને ભગાડવાની કોશિશ કરતા હતા છોકરાઓને બધાને. એટલે મેં પછી એકદમ સ્પષ્ટ રીતે એને કહ્યું કે આ શેરી છે, એ કોઈ એકની નથી, ગામની છે, અને છોકરામાં અમે બધા ભેગા મળીને રમીએ છીએ, તમને ક્યાંય નડતા નથી. એકાદ વાર બોલ ત્યાં આવી ગયો તો તમારી ઊંઘમાં થોડીક ખલેલ પડી એના માટે સોરી, અમે ધ્યાન રાખશું, બાકી તમે અમને અહીંયાથી ભગાડી ના શકો, અમને બધા છોકરાઓને રમવાનો અધિકાર છે. એટલે ગામડામાં આ થોડું નવાઈવાળું લાગે કે આ નાના છોકરાએ કે તું હામો થાજ. એટલે મારા બાપા પાસે ફરિયાદ આવી એ ભાઈની, એ કે તમારા છોકરાએ આવું કર્યું. એટલે બધું જાણ્યું કે શું થયું હતું. તો એ કેવું કીધું, કીધું બહુ સારું, કે મને મારા છોકરા ઉપર પ્રાઉડ છે. એમ કરીને પેલા ભાઈને બહુ પ્રેમથી, આદરપૂર્વક, શાંતિથી, પણ પછી એને સમજાવીને કહ્યું કે છોકરાઓનું બાળપણ છે અને રમવાનો અધિકાર છે. હા, આપણને બહુ તોફાન ન કરે ને બીજી રીતે નડે નહીં ત્યાં સુધી એને આપણે રોકવા નહીં જોઈએ. પિતાજી આવેલા ગામડે મુંબઈથી, વર્ષે દાડે એકાદ વાર 15 દિવસ મહિનાની રજા લઈને આવે. રેડિયો લીધો, ટ્રાન્ઝિસ્ટર. ત્યારે રેડિયોનું લાઇસન્સ લેવાનું થતું એ વખતે. હાજી. અને એ રેડિયો ઘરમાં આવ્યો, બાએ લાપસી કરેલી.
રેડિયો ઘરમાં આવ્યો એની ખુશીમાં. એ રેડિયો પર સમાચાર ને આન તેને બધા સાંભળવાનું ને બધું પેલું થયું. એ પછીના 1 વર્ષ પછી એકવાર એ રેડિયાને અમારી પાસે બાપુજી ખબર નહીં પેલું ટેસ્ટર હોય ને અને ડિવાઈડર હોય એ લઈ આવ્યા હતા, પેલું સ્ક્રૂ ડ્રાઈવર. તો મેં રેડિયાની પાછળથી પેલું ખોલ્યું, પાછળ ને પેલું કાઢીને અંદર કેવી રીતના બધા મશીનને હોય છે ને શું હોય છે, કુતૂહલવશ એના બધા વાલ્વને અંદર જ્યાં જ્યાં મને સ્ક્રૂ દેખાણા એને ફેરવવાની કોશિશ કરી. એટલે બા ખીજાણા. મને ખીજાતા એ દરમિયાન બાપુજી બહારથી આવ્યા કે શું થયું? તો કે આ રેડિયો ટાળી નાખશે. એટલે મારી તો આંખમાં આંસુ હતા. મને પૂછ્યું કે શું કરે છે? મેં કીધું હું ખાલી અંદર જોતો હતો કે આ કેવી રીતનું હોય મશીન ને આમાં શું હોય. પાપાએ માથે પ્રેમથી હાથ મૂક્યો. એ કે ખોલ, જો બેટા, આવી કુતૂહલની વૃત્તિ હંમેશા રાખજે. કદાચ ખરાબ થઈ જાય કાંઈ વાંધો નહીં, આપણે પછી ઓલાની પાસે લઈ જઈશું ને રિપેર કરાવી લઈશું. એટલે આ રીતનું જે એન્કરેજમેન્ટ હતું પિતાજીનું, અને એનું પરિણામ હોય કે જે હોય તે, પણ વર્ષો પછી હું કથાકાર થયો અને એકવાર ઇંગ્લેન્ડમાં હતો ને BBC ઉપર ઇન્ટરવ્યૂ હતો. આ રીતે તમારી જેમ જ તે ઇન્ટરવ્યુઅર હું જ્યાં ઉતર્યો હતો ત્યાં આવ્યા હતા. મારી પાસે સમય બહુ ઓછો હતો, અડધો પોણો કલાકમાં અમારે બધું સમેટવાનું હતું. somehow that machine was new for him and he couldn't operate it. ચાલુ જ નહોતું થતું. તો લગભગ એમાં 10 મિનિટ જતી રહી. બિચારા ભાઈ થોડા હોકમણમાં સોરી કહેતા રહ્યા કે સમય જાય છે, આઈ એમ સોરી, પણ આ સાવ નવું મશીન છે, આઈ એમ નોટ વેરી ફેમિલિયર વિથ ઇટ. એમ કરીને 10 મિનિટ પછી મેં કીધું કેન આઈ હેલ્પ યુ? તો પેલાને એમ થયું કે ભાઈ ઇન્ડિયાથી આવેલા ને આ તો ધર્મગુરુ માણસ કહેવાય. તો એને થોડુંક પેલું થયું, નવાઈ પણ લાગી. એટલે થોડી વાર પછી ને કે ઓકે, એટલે એણે મને આપ્યું. મેં ચારે બાજુથી એને રેકોર્ડરને બધાને પ્રોપર જોયું. કાંઈ નહોતું, પોઝનું બટન ઓન હતું, એ હરખું કરીને એને આપી દીધું. હું સમજુ છું કે મારા બાપાએ મને રેડિયો ખોલતા જે ન અટકાવ્યો એનું આ પરિણામ છે. અત્યારે મારી આ ઉંમરે હું બહુ ડિજિટલ બધા જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય છે એ બધાની સાથે બહુ હવે નથી મારે, કારણ કે મારા છોકરાઓ છે એ બધું કરતા હોય. પણ મને શીખવાનું તો હજી કંટાળો નહીં. જમાનાની સાથે તમારે ચાલવું પડે. અને અત્યારના વડીલો, આઈ એમ સિનિયર સિટીઝન એનીવે રાઇટ નાઉ, કારણ કે જો તમને હવે કમ્પ્યુટર નહીં આવડતું હોય તો તમે અભણ છો. એટલે દુનિયા બહુ ઝડપથી અત્યારે બદલાઈ રહી છે, પણ એની સાથે તાલથી તાલ મિલાવીને ચાલવાનો જે આ સંસ્કાર એ બાપાના વખતથી જ આવ્યા. એટલે બહુ ફોરવર્ડ થિંકિંગ પિતાજીનું હતું. મને એમ લાગે છે કે એનો લાભ અમને મળ્યો. બહુ જ સાચી વાત કરી. અને એક જોવા જાય તો એક ગામ હતું, તમે આટલા શાંતિથી રહેતા હતા અને એક શાંતિ હતી. હવે અત્યારની પરિસ્થિતિમાં આવું છું. એક સમય હતો કે જ્યારે બધું બહુ સરસ રીતે સુચારુ રૂપે ચાલતું હતું. અત્યારે તણાવપૂર્ણ જીવન થઈ ગયું છે, ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે, કોઈને માટે ટાઈમ નથી, સમય નથી. આપની દૃષ્ટિએ સાચી શાંતિની પરિભાષા કઈ છે ગુરુદેવ? શાંતિ બહારથી આવતી નથી, એ આપણું સ્વરૂપ છે. અને દાર્શનિક દ્રષ્ટિએ જો કહું તો સ્વરૂપનો ક્યારે પણ અભાવ ન હોઈ શકે. એ દ્રષ્ટિએ શાંતિનો પણ અભાવ નથી હોતો, એનો અનુભવ થતો નથી. એ છે પણ આપણે એને અનુભવી શકતા નથી. કેમ? વી આર વેરી મચ ડિસ્કનેક્ટેડ
ફ્રોમ અવર સેલ્ફ. એ જો કનેક્શન થાય પાછું તો શાંતિ છે જ. તમે જોજો 24 કલાક શાંત રહેવું શક્ય છે, 24 કલાક અશાંત કે ક્રોધમાં તમે નહીં રહી શકો. 24 કલાક પ્રેમપૂર્ણ રહી શકો, 24 કલાક ઘૃણાથી ભરાયેલા તમે ન રહી શકો. ગમે એવું હિંસક પ્રાણી, ભૂખ લાગી હોય અથવા તો પોતાના અસ્તિત્વ ઉપર ખતરો હોય ત્યારે જ હિંસક બને છે. નહીં તો સિંહ શિકાર કર્યા પછી નિરાતે, હરણા આમ નજર સામે ચરતા હોય ને તો એ નિરાતે બેઠો હોય. એ સિંહ કે સિંહણ શિકાર કરે ત્યારે જે પ્રાણીને પકડે એ જ જડબાથી પોતાના બચ્ચાને પકડે છે. પણ ઓલા પ્રાણીને જે પકડે એ પકડ જુદી, એ અહીંથી હોય, અને પોતાના બચ્ચાને પકડે એ પકડ અહીંયાથી હોય. પણ એક પકડ હિંસક છે અને એક પકડ અહિંસક છે. એટલે શાંતિ માટે પોતાના સ્વ તરફ પાછું વળવું પડે. કોઈક જગ્યાએ હું ગયો હતો, કોઈ આશ્રમની અંદર દિવાલ ઉપર લખેલા સૂત્રો આજે મને આમ અંકિત થઈ ગયા છે હૃદયની દિવાલ ઉપર, કે પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. એટલે તે આ સ્વથી પર તરફ લઈ જનારી જે યાત્રા છે, મુસાફરી છે, એનું નામ સંસાર. અને પરથી પાછા સ્વ તરફ લઈ આવે એ યાત્રાનું નામ અધ્યાત્મ. તમે સવારના ઉઠો એટલે ઘરની બહાર પણ નીકળો છો ને આખો દિવસ બહાર આપણે ફરીએ છીએ. સાંજ પડે ઘરે આવી જઈએ અને પછી હોમ સ્વીટ હોમ, ધરતીનો છેડો ઘર એવું કહીએ, અને ત્યારે હાશ થાય. આમાં તો એ જ રીતે છે. સવારના ઉઠીએ એટલે આપણે આ ઇન્દ્રિયોના દરવાજાથી બહાર નીકળીએ છીએ, ચેતના બહાર નીકળે છે, અને ત્યાં સંઘર્ષ છે. એ જે સંસાર છે ત્યાં સંઘર્ષ છે, ત્યાં સમસ્યાઓ છે. જેમ સમુદ્ર છે એટલે મોજા રહેવાના જ, એમ ભવસાગર એવું કહીએ છીએ આપણે. એટલે સંસારના સમુદ્રમાં પણ સમસ્યાઓના મોજા રહેવાના જ, અને એની વચ્ચેથી આપણે આપણી નૌકાને ચલાવવાની છે અને કિનારે પાછી લગાવવાની પણ છે. એટલે એમાં જેમ ઘરે આવીએ છીએ અને હાશ થાય છે, એમ આમાં પણ ઘરે આવીએ. હવે એમાં તમે જે રાતના સૂઈ જાઓ, ગાઢી નિદ્રામાં હો, એ પણ તમે સ્વમાં સ્થિત થયા છો. પ્રકૃતિ તમને લઈ ગઈ છે. અને બાકી આપણે જો કરવું હોય તો આપણે મેડિટેશન કરી શકીએ, ધ્યાન કરી શકીએ, ભગવાનના પૂજા પાઠમાં કે આપણને જેમાં રસ રુચિ હોય, કોઈકને જપમાં રુચિ હોય, કોઈકને ધ્યાનમાં રુચિ હોય, કોઈકને પૂજામાં રુચિ હોય, કોઈક યજ્ઞ પરફોર્મ કરે એટલે કર્મ પ્રત્યે એને રુચિ હોય. પણ એ કર્મ હોય કે એ કર્મકાંડ હોય કે જે પણ પ્રકારનું જપ કરતા હોય કે ધ્યાન કરતા હોય, આપણે ત્યાં એટલા માટે ત્રિકાલ સંધ્યાનું મહત્વ છે. એટલે થોડો સમય એ સ્વમાં સ્થિત થઈએ ને, સ્વમાં સ્થિત થયો તે સ્વસ્થ, સ્વસ્મિન તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. એના ઉપરથી શબ્દ આવ્યો સ્વાસ્થ્ય, એટલે ઓલી બીમારી છે. એટલા માટે શાસ્ત્રોમાં ભવ રોગ એવું કહ્યું. અને ભાગવતને તો રાજા પરીક્ષિત એ ભવરોગની દવા કહે છે. ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. એટલે આને હું સમસ્યા તરીકે નથી જોતો, ખોટી જીવનશૈલીનું પરિણામ છે એમ માનું. એ જીવનશૈલીને જો સુધારી દેવામાં આવે, તમારે બારે જવું પડશે અને પાછું ટાણે ઘરે તે પાછું ફરવું પડશે. એ જેમ આમાં જરૂરી છે એમ ઓલામાં
શાંતિને માટે થઈને, મનની શાંતિ માટે થઈને, સ્ટ્રેસ ફ્રી થવા માટે થઈ અને તમારે સ્વમાં સ્થિર થવું પડશે, ચાર્જ થવું પડશે અને એ એનર્જીને પાછી ઓલી સમસ્યાઓની સામે લડવામાં કામે લગાડવી પડશે. પણ વિથ ધેટ કુલનેસ તમે એક એક પ્રોબ્લેમ્સને એડ્રેસ કરતા જાઓ તો એ સમસ્યા જે તમારા ઉપર સવાર થાય છે એ ન થાય. પેલું કહે ને, લેટ ધ બર્ડ્સ ફ્લાય એન્ડ પાસ. પણ એને તમે તમારા માથા ઉપર માળો ન બાંધવા દો. એમ ચિંતા અને સમસ્યાઓના પંખીઓને પણ આપણે એને આવકારીએ છીએ અને આપણે એને અહીં માળો કરવા દઈએ, પછી એ તો ઈંડાઈ મૂકે. સમસ્યાઓ બીજી કેટલી નવી સમસ્યાઓને જન્મ આપે. એટલે એને બદલે સમસ્યાને સોલ્વ કરવા માટે થઈને સમસ્યાને સરખી રીતે જોવી પડે, સમજવી પડે. એના માટે એક ડિસ્ટન્સમાં આપણે રહેવું પડે અને પછી એ સમસ્યાનું સોલ્યુશન. હું હંમેશા યંગસ્ટર્સ સાથે વાત કરું ત્યારે એમ કહું કે દરેક સમસ્યા જન્મે ત્યારથી સગર્ભા હોય છે. પોતાની અંદર સમાધાનને લઈને એ જન્મતી હોય છે. થોડુંક આપણે એને અને સમાધાનની પ્રસૂતા એ બને એ માટે થઈને થોડી ધીરજ પણ રાખવી પડે. ઉપરવાળા ઉપર ભરોસો, થોડી ધીરજ, સમસ્યાને સમજવાની તત્પરતા અને પછી એને સોલ્વ કરવા માટેની તૈયારી. આટલું હોય તો આઈ થિંક સમસ્યા કે કોઈ આંતરિક શાંતિ કોઈ દિવસ ડોળાય. કારણ કે સ્વભાવ થઈ જાય છે. ઘણાને મેં કારણ વગરના ટેન્શન લેતા જોયા છે. એટલી ટેન્શન લેવાનો કોઈ પણ સ્વભાવ થઈ જાય છે. એટલે હકીકતમાં સ્વભાવ શાંતિ છે. એટલે ઘણીવાર લોકો મને પૂછે કે બધું જ છે, શાંતિ નથી, તો ભાઈ શ્રી શું કરવું શાંતિ માટે? હું એમ કહું, શાંતિ માટે કંઈ કરવાનું નથી, જે કરો છો એ બંધ કરો તો શાંતિ જ છે. કારણ કે આપણે સ્વરૂપથી જ શાંત છીએ. પાણીને ગરમ કરવું પડે, ઠંડુ એની મેળે થઈ જાય. વાહ. ગુરુદેવ, તમે જેમ કીધું કે તમને કોઈ જગ્યાએ વાંચો એ વસ્તુ અંકિત થઈ જાય. મને તમારો એક વાક્ય બહુ ગમ્યું. તમે હમણાં રિસેન્ટલી એક કાર્યક્રમમાં આવ્યા હતા મુખ્ય અતિથિ તરીકે, અને એમાં તમે એવું કીધું હતું કે કોઈ જે કોઈ પણ વ્યક્તિના ઘરે હું જાઉં એમની લાગણીને માન આપીને, તો એ મને પહેલાં મંદિર બતાવે, અને મંદિર બતાવે તો હું સામેથી પૂછું કે આપનું પુસ્તકાલય મારે જોવું છે. અને એમાં તમે બહુ સરસ વાત કરી કે એ મંદિર છે ને એ ઘરનું હૃદય છે, તો જે પુસ્તકાલય છે ને એ ઘરનું બ્રેઇન છે. હવે અત્યારે લોકોની યુવાઓની સમસ્યાઓની વાત કરો, વાંચન ક્ષેત્રથી રુચિ જે છે એ ધીરે ધીરે ઓસરી જતી જાય છે. કાં તો એવું છે કે ડિજિટલ મીડિયમમાં એ લોકો કદાચ વધારે પડતું વાંચન પસંદ નથી કરતા. આ સમસ્યાને આપ કેવી રીતે જુઓ છો અને આનું શું સમાધાન થઈ શકે કે યુવાઓને શું સંદેશ આપશો? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, તમે શરૂઆતમાં જ ભગવદ્ ગીતાના શ્લોકને ટાંક્યો, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. મન અને બુદ્ધિ આ બંનેની વાત ભગવાને કરી. આપણા ફિઝિકલ બોડીને આપણે જોઈએ છીએ તો પણ the most vital organs in our body is our heart and our brain. પરફેક્ટ. એ ભૌતિક અંગો થયા. એને આધ્યાત્મિક રીતે આપણે મન અને બુદ્ધિ કહીશું. મનનો સંબંધ ઇમોશન્સ સાથે, બુદ્ધિનો સંબંધ તર્ક સાથે, વિચાર સાથે. આ બંનેની જરૂર અને બંનેમાં સંતુલન આવશ્યક. ભગવાન એટલા માટે કહે છે કે આ બંને તું મારી સાથે કનેક્ટ કર. અને ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે શાંતિ, ભગવાન એટલે પરમ સુખ. હે ને? માણસ મંદિરે જતો હોય કે ન જતો હોય, પૂજાપાઠ ડેઈલી કરતો હોય કે ન કરતો હોય, પણ એવો કયો માણસ છે દુનિયામાં જેને નિત્ય સુખ, નિત્ય શાંતિ અને નિત્ય આનંદ ન જોતો હોય? એટલે નિત્ય સુખ, નિત્ય આનંદ અને નિત્ય શાંતિનું જ બીજું નામ પરમાત્મા છે. હવે એની સાથે કનેક્ટ થવું હોય
અને પરમાત્મા રાઇટ હિયર ઇન અવર હાર્ટ, એટલે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ. એ બહાર પણ છે, અંતર્બહિરવસ્થિતમ. ભાગવતમાં બહુ સરસ કહ્યું છે કે બહાર જે વ્યાપક પરમાત્મા રહ્યો છે કાલ સ્વરૂપે છે, અને તમારી ભીતર તમારા અંતરમાં જે ચૈતન્ય સ્વરૂપે છે એને અંતર્યામી કહે છે. કાલ સ્વરૂપે એ તમારા આયુષ્યને હરે છે. કાલ પીબતી તદ્રસમ. અને અંદર બેઠો બેઠો તમારા જીવનને ચલાવે છે. આ બંને આમ તો વિરુદ્ધ વાત કહેવાય. તો એ જીવન આપે છે કે જીવનને હરે છે? જીવન આપે છે કે જીવનને લઈ લે છે? પણ આ બંને વસ્તુ એક સાથે ચાલે છે. આપણે જ્યારે મોટા થતા હોઈએ છીએ ત્યારે આપણે ઘટતા હોઈએ છીએ, આયુષ્ય ઓછી થતી હોય છે. 2 પેડલ હોય તો જ સાયકલને ગતિ મળે. એમ સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા વિદ્યુતમાં પણ એ બંને છેડા પહેલાં ભેગા થાય, સર્કિટ પૂરી થાય ત્યારે કામ થતું હોય છે. એટલે એ રીતે બહાર રહીને કાલ સ્વરૂપે અને ભીતર રહીને અંતર્યામી સ્વરૂપે પરમાત્મા એની આ લીલા, આ સૃષ્ટિ ચલાવે છે. ત્યારે ભગવાન કહે છે કે મારી સાથે તારે કનેક્ટ થવું હોય, ભાગવતમાં તો એટલા માટે સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન 2 વિધિ બતાવી છે. આંખ ઉઘાડી હોય અને તમે જે જુઓ એ પણ મારા પરમાત્માનું જ સ્વરૂપ છે, એ વિરાટનું સ્વરૂપ છે, અને એની અંદર તમે તમારા ચિત્તને લગાડો, એ સ્થૂલ ધ્યાન છે. અને તમે આંખ બંધ કરો અને હૃદયની અંદર રહેલા પરમાત્માનું, એ પરમ ચેતનાનું ધ્યાન કરો તો એ સૂક્ષ્મ ધ્યાન છે. પણ મન અને બુદ્ધિ એ બંને એમાં લગાડવા પડે. એટલે તમારો વિચાર એવો હોવો જોઈએ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે વેદો કહે છે, આ બધું જ મારા નારાયણનું સ્વરૂપ છે, આ બધું જ ભગવાનમય છે. સિય રામમય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જુગપાની. આવો ભાવ થાય ત્યારે કેટલા પોઝિટિવ અને પ્રેમથી હું બધા સાથે કનેક્ટ થાઉં. જળ હોય, ચેતન હોય, ગમે તે સૃષ્ટિ હોય, અને હું કોઈનો દ્રોહ નહીં કરું, હું મારા ભગવાનનો દ્રોહ કરું. એટલે નરસૈયો કહે છે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેરી, વૈષ્ણવ જન તો તેને કહીએ. આ વૈષ્ણવ છે. સિય રામમય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જુગપાની. એટલે જો ગ્રંથાલય હોય ને સારા પુસ્તકો એમાં હોય તો બુદ્ધિને એક ખોરાક મળે. અને ઘરના દેવાલયમાં થોડી વાર બેસી અને ભજન કરો, ધ્યાન કરો, પાઠ કરો, જપ કરો તો મનની ભાવનાઓ શુદ્ધ થાય. અને આ વિચાર અને ભાવના એ બંનેનું હોવું જરૂરી, અને એમાં બંનેની ભૂમિકા મહત્વની છે. જેમ ઘરમાં પતિ અને પત્ની બંનેની ભૂમિકા મહત્વની છે. પતિને હું બુદ્ધિ સાથે સરખાવીશ અને પત્નીને એ પેલા એટલે એક વિચાર પ્રધાન જીવન અને ભાવ પ્રધાન. કારણ કે આપણે ત્યાં મહિલાઓ મોટે ભાગે ભાવ પ્રધાન જીવન જીવતી હોય છે, અને પુરુષો બહુ વિચારપૂર્વક, બુદ્ધિપૂર્વક એની પાસે એનું પોતાનું ગણિત હોય છે. જ્યારે મહિલાઓ પાસે, માતૃશક્તિ પાસે મન છે, પ્રેમ છે, લાગણી છે, ઇમોશન્સ છે. પણ એ બંને ભેગા થઈને તે ઘર ગૃહસ્થી ચલાવે. એમ આ બ્રેન અને હાર્ટ, એટલે મન અને બુદ્ધિ, અને બંને પરમાત્મા સાથે કનેક્ટેડ હોય ત્યારે બંને સ્વસ્થ રીતે ચાલે. હું રામચરિતમાનસમાં કથા શિવ અને પાર્વતીની કરું ત્યારે એમ કહું કે ભાઈ ક્યારેક પત્નીને આગળ રાખવાની હોય ને ક્યારેક પતિને આગળ, આપણે ફેરા ફરે ને એમાં એ રીતનું હોય છે. એટલે વ્યાવહારિક વાતો હોય ને ત્યારે બુદ્ધિને આગળ રાખવાની અને મન એને ફોલો કરે. ખૂબ વિચારપૂર્વક બુદ્ધિ નિર્ણય કરે, અને જે નિર્ણય થયો હોય એને મન ફોલો કરે, એટલે મનઃપૂર્વક, હોલ હાર્ટેડલી પછી એને એક્સેપ્ટ કરી અને એ પ્રમાણે કામ કરવું જોઈએ. પણ સ્પિરિચ્યુઅલ લાઈફ હોય, પ્રેમની વાત હોય, લાગણીની વાત હોય, સંબંધોની વાત હોય ત્યારે મનને આગળ કરી અને બુદ્ધિ એને ફોલો કરે.
એટલે ક્યારેક પત્ની આગળ રહે ને ક્યારેક પતિ આગળ રહે, અને પતિ પત્ની બંને ભેગા થઈને જેમ ગૃહસ્થાશ્રમને સરખી રીતે ચલાવે છે એમ મન અને બુદ્ધિ એ બંનેને સાથે રાખી અને યોગ્ય સમયે યોગ્યને આગળ કરીને, એટલે લાગણીશીલ રહેવું એ જરૂરી છે, પણ લાગણીમાં તણાઈ ન જઈએ એ પણ એટલું જ જરૂરી. એટલા માટે બુદ્ધિની જરૂર છે ત્યાં. અને બુદ્ધિના વિચારો, બુદ્ધિના તર્ક એ જરૂરી છે, પણ એકલા તર્ક ને એકલા વિચારો એ કોરા કોરા હોય અને એમાં પછી સ્વાર્થ સિદ્ધિ ભલે થાય, લાભ થતો હશે, પણ રૂખું રૂખું હશે બધું, એના જેવું છે. એટલા માટે લાઇબ્રેરી, પુસ્તકાલય અને દેવાલય એ બંને ઘરમાં હોય તો જ ઘરને એક શરીર તરીકે જોઈએ, પરિવારને આપણે એક શરીર તરીકે જોઈએ, તો આ ત્યારે જ એની પૂર્ણતા સિદ્ધ થાય કે પુસ્તકાલય પણ હોવું જોઈએ ઘરમાં, દેવાલય તો મોટે ભાગે હોય જ છે. બીજો પ્રશ્ન એવો છે, બે પ્રશ્નોની વાત કરી એમાં પહેલો પ્રશ્ન, તમે શરૂઆતમાં ડિજિટલ મીડિયાની ને જે ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવવાની વાત કરી, બહુ સારી વાત છે. અત્યારના યુવાનો તમે જોતા હશો કે સોશિયલ મીડિયા પર એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા છે કે જેના કારણે જે મૂળ જે એમની જે શીખવાની ભાવનાથી લઈને જે જીવનના અન્ય જે સમસ્યાઓ છે અથવા તો અન્ય જે એમના માટેની તકો છે એ ગુમાવી રહ્યા છે. આ યુવાનોને આપ શું કહેવા માગશો, એ વાત આપ કરો. ટેકનોલોજી ઇઝ અમેઝિંગ. જો એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો. ઘણીવાર એમ થાય કે એ બધા ગેજેટ્સને આપણે ઓપરેટ કરીએ છીએ કે એ આપણને ઓપરેટ કરે છે, કોણ કોને ચલાવે છે. મારા કોઈ હેતુની સિદ્ધિ માટે થઈને હું એનો ઉપયોગ કરું તો એ મારું સારું સાધન છે, પણ જો બધું જ ભાન ભૂલી જાઉં, સમયનું પણ, સંબંધોનું પણ, અને હું સાવ એમાં તણાઈ જાઉં છું, એમાં ખેંચાઈ જાઉં છું, અને સોશિયલ મીડિયા હોય કે બીજું હોય એ મારો આટલો સમય ખાઈ જાય છે, એટ ધ સેમ ટાઈમ મને મારા પરિવારથી ને મારા સમાજથી ડિસ્કનેક્ટ કરી નાખે છે, ત્યારે હું એને સાધન નથી બનાવતો, હું પોતે સાધન બની જાઉં છું. અને તમે જેમ કરો છો એનાથી કોઈક તો કમાય જ છે, એટલે તમે એના માટે એક પ્રોડક્ટ બની જાઓ છો. એટલે વ્યક્તિમાંથી વસ્તુ થતાં અટકવું હોય, ચેતના ગુમાવવી ન હોય અને જડતામાં જવું ન હોય, તો આપણે એને સાધન બનાવી અને હોશપૂર્વક અને વિવેકપૂર્વક એ રીતે એનો ઉપયોગ કરીએ તો આઈ થિંક આ જ બધા સાધનો બહુ મદદ કરી શકે એમ છે. ઘડિયાળના કાંટા ક્યારેય પાછા જતા નથી, સમય પાછો જતો નથી, એમ આ વસ્તુને ગાળો દેવી કે એને એક્સેપ્ટ ન કરવું કે એ નહીં ચાલે. તમારે સમયની સાથે કદમથી કદમ મેળવીને જ ચાલવું પડશે. વાત માત્ર એટલી છે, મારા બધા જ યુવા મિત્રોને અને સૌને હું એ કહું કે તમે એને સમય એની પાસેથી લ્યો, એની પાસેથી કામ લ્યો, તમે એના ભોગ ન બની જાઓ અને એનો સદુપયોગ કરીને કેટલું તમે જાણી. અત્યારે તો કેટલું ફાસ્ટ થઈ ગયું છે, વાસ્તવ મેં કર લો દુનિયા મુઠ્ઠી મેં વાલી બાત હો ગઈ. કંઈક ઇન્ફોર્મેશન જોતી હોય, અમારે કેટલા આપણે લાઇબ્રેરીમાંથી પુસ્તક ફેંદવા પડે કે આ ઓલામાં સંદર્ભ હશે, આ એ લઈ આવો, પછી કયા પાના ઉપર છે, કયા અધ્યાયમાં છે. અહીંયા ખાલી આને થોડોક એક પ્રશ્ન પૂછો અને ક્યાં શું છે. અમેઝિંગ, અમેઝિંગ. પણ આપણે એનો ઉપયોગ એ રીતે કરીએ તો અમેઝિંગ છે. પણ જો તમે તમારો ઉપયોગ એને કરવા દીધો અને તમે તણાઈ ગયા અને તમે ભાન ગુમાવ્યું, તો એ તમારો સમય, સંપત્તિ અને સંભાવનાઓ બધું છીનવી લે છે. સાચી વાત છે. ગુરુદેવ, તમે યુવાનોની વાત કરી, હું થોડુંક સમાજ અને પરિવાર ઉપર પણ આવું. અત્યારે સમાજ તમે જુઓ છો કે થોડો તૂટી રહ્યો છે, પરિવાર તૂટી રહ્યા છે, ડિવોર્સના કેસીસ વધી રહ્યા છે,
કારણ કે આપણે જોઈન્ટ ફેમિલીનો જે સંયુક્ત પરિવારનો જે કન્સેપ્ટ હતો એ હવે ન્યુક્લિયર ફેમિલી તરફ વળી રહ્યો છે. લોકોને પ્રાઇવસી જોઈએ છે, માતા પિતા સાથે રહેવું નથી, અને માતા પિતા સાથે પણ ઘણી વખત તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ઉદ્ભવતી હોય છે. પરિવાર હોય એટલે સમસ્યાઓ તો આવવાની, પણ એનો મતલબ એવો નહીં કે તમે અલગ થઈ જાઓ તમારા માતા પિતાથી. આ કેસીસ હવે અત્યારે આપણા દેશમાં પણ એટલા જ પ્રવર્તમાન છે. આનું જે મૂળ કારણ છે, જડ, એને તમે આપ શું ગણો છો ને આનું શું સમાધાન હોઈ શકે? અહીંયા પ્રકૃતિ પ્રેમ ભાગવત સત્સંગ ચાલી રહ્યો છે ગાંધીનગરમાં આ સમયે. કોઈક જગ્યાએ હું એક આર્ટિકલ પર વાંચતો હતો, એમાં આ પર્યાવરણ અને એના ઉપર જે અત્યારે ખતરાઓ છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહી છે, એના વિશેનો લેખ હતો. અને મને આવું બધું વાંચવાનું ગમે છે અને વાંચવું. હમણાં જ આપણે એ વાત કરી, વાંચશો નહીં તો વિચારશો નહીં, અને વિચારશો નહીં અને વિચારશો નહીં તો આપણા માણસ હોવામાં શંકા છે. જે વિચારે અને વિચરે, એટલે ભગવાનની દ્રષ્ટિએ ઠાકોરજીની કૃપાથી મને આ બંને વસ્તુ મળી છે, સતત વિચારવાનું અને વાંચવાનું, આ બંને મળ્યું છે. એટલે વિચારની ક્ષિતિજો વિસ્તરે છે એનાથી. તો એ આર્ટિકલ વાંચતો હતો, એમાં ગ્લોબલ વોર્મિંગ વધવા માટેના જે કેટલાક કારણો કહ્યા હતા, મોટાભાગના કારણો આપણને ખબર છે, પણ એમાંનું એક મહત્વપૂર્ણ કારણ જે એમાં બતાવવામાં આવ્યું હતું એના ઉપર મારી દ્રષ્ટિ ચોંટી ગઈ, અને એ કારણ હતું તૂટતી કુટુંબ વ્યવસ્થા. તૂટતી કુટુંબ વ્યવસ્થાને અને ગ્લોબલ વોર્મિંગને શું સંબંધ છે, આપણને પ્રશ્ન થાય. પછી સરસ લખ્યું હતું એમાં કે ભેગા રહેતા હતા, અરે ઘણીવાર તો એક જ રૂમ હોય કે બે રૂમ હોય, બે ઓરડા હોય વધીને આપણા ઘરમાં, પણ એમાં 4 બહેનો, 2 ભાઈઓ, મા બાપ ને દાદા દાદી બધા હચવાઈ જતા હતા, અને એક જ મકાનમાં બધા, અને છોકરાઓ ભણતા એ એક ટ્યુબલાઇટની નીચે બધા વાંચતા હતા, પાસે થતા હતા. જેમ જેમ કુટુંબ તૂટ્યા, એક સમય પછી અલગ વ્યવસ્થા કરવી જ પડે. 4 ભાઈઓના પરિવાર મોટા થાય એટલે વ્યવસ્થા કરવી પડે, એ અનિવાર્યતા છે. પણ ઓલી મારી સ્વતંત્રતા, અને મારી પાસે હવે પૈસા છે તો હું શું કામ મારી જુદી વ્યવસ્થા ન કરું. દરેકના બેડરૂમ અલગ છે, 2 છોકરા છે તો બંનેના બેડરૂમમાં બંનેના સ્ટડી રૂમ છે. આટલું મોટું મકાન, કારણ કે ભગવાને પૈસા આપ્યા છે, મોટું મકાન કર્યું, ગાર્ડન કર્યો, એની અંદર પણ લાઇટ્સ બધી લગાડી છે. તમારો ઉર્જાનો વપરાશ કેટલો વધ્યો. આટલા મકાનો થતા ગયા, એમાં તમે કુદરતના સ્ત્રોતોનો કેટલો બધો ઉપયોગ કર્યો, કેટલું ફર્નિચર, કેટલા લાકડા, કેટલું પાણી. અંતે કુદરતના સંસાધનો ઉપર એક પ્રેશર આવે છે. આ બધું થઈ રહ્યું છે, એનાથી કદાચ ઇકોનોમીનું ચક્કર ફાસ્ટ ફરતું હશે, એને કદાચ આપણે વિકાસનું નામ પણ આપી શકીએ, કેવું હોય તો કહી શકીએ. પણ ક્યાંક ને ક્યાંક એ તૂટેલી કુટુંબ વ્યવસ્થા પણ ગ્લોબલ વોર્મિંગની અંદર કારણભૂત છે. દેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ. હવે એ વાત થઈ કુદરતના ઉપર પડતા બોજની, પણ માણસના મન ઉપર જે બોજ પડે છે એ કુટુંબના તૂટવાને કારણે. હવે દરેકને પોતાની સ્પેસ જોઈએ. આઈ વોન્ટ માય સ્પેસ. અનફોર્ચ્યુનેટલી આપણે વૈયક્તિક સ્વતંત્રતા ઉપર જોર આપતા થઈ ગયા. આ પશ્ચિમનો કોન્સેપ્ટ છે. માય સ્પેસ, માય ફ્રીડમ, આઈ એમ ફ્રી ટુ એક્સપ્રેસ માય સેલ્ફ, વગેરે વગેરે. કુટુંબમાં એક વડીલ હતો, બધાની વાત સાંભળ્યા પછી ને વિચાર્યા પછી એ વડીલ જે નિર્ણય કરે એટલે બધા સ્વીકારતા હતા. ઘરનો મોભી જે હોય તે.
એની એક આમન્યા હતી અને બધા સાથે રહેતા હતા. સુખ દુઃખમાં સાથે રહેવાથી જ્યારે ભીડ પડે ત્યારે એક હૂંફ રહેતી હતી બધાની. એક ભાઈ પત્ની સાથે અને એના બાળકો સાથે, અથવા તો વેકેશન ન હોય તો બાળકો વિના ક્યાંક બહાર ફરવા જાય તો એને ઘરની ચિંતા નહોતી, કારણ કે દેરિયા જેઠિયા બધા હંચવાઈ જતું હતું, ઘર ભર્યું ભર્યું લાગતું હતું, મહેમાનો આવતા હતા, સ્વતંત્રતા થોડીક જતી હતી. પણ એ નાનકડા નુકસાનની સામે ફાયદો બહુ મોટો હતો. અત્યારે નાનકડા ફાયદા માટે આપણે બહુ મોટું નુકસાન વહોરી લેતા હોઈએ છીએ. અને એ ન્યુક્લિયર ફેમિલીના બાળકો, એનો જે રીતે ઉછેર થાય છે, લેટ મી ટેલ યુ, એ ન્યુક્લિયર ફેમિલીમાં પણ એક માતા ઉપર જબરજસ્ત સ્ટ્રેસ આવે છે આ જીવનશૈલીને કારણે. અને હવે તો પૂરું કરવાનું ઘરનું, એટલે એ પોતે જોબ કરતી હોય, પાછા છોકરાઓને સંભાળવાના, પાછું ઘરને સંભાળવાનું, એમાં બાળક માંદું થઈ જાય, દોડીને ડૉક્ટર પાસે જવાનું. ઓલા દાદા દાદી એને સંભાળી લેતા હતા, એની ભાભુ કે એની કાકી એ બાળકને સંભાળી લેતી હતી. એ નનકોડી એવી જશોદા રડતી હોય એના બાળકને માંદું જોઈને, એટલે એની સાસુ એને કહેતી, બેટા રડ નહીં, ભગવાન બધું સારું કરશે. હૂંફ રહેતી હતી. એ ફાયદા મોટા હતા. અને એ સંયુક્ત પરિવારમાં જે પણ બાળકો ઉછર્યા હોય, સાહેબ, એને હું ઇમોશનલી અને બૌદ્ધિક રીતે વધારે સ્ટ્રોંગ અને વધારે સ્વસ્થ હું જોઉં છું. અત્યારે ક્યાંક ને ક્યાંક પછી બાળકો ઇમોશનલી અનએજ્યુકેટેડ રહી જાય છે, એમ કહીએ આપણે. એટલે ઘણી બધી રીતે આ નુકસાન છે. આપણે ભણ્યા, આમ આપણા વિચારની ક્ષિતિજો બહુ વિસ્તરી, પણ સોશિયલ મેચ્યોરિટી ક્યાંક ને ક્યાંક જતી રહી છે. સહનશીલતા ઓછી થતી જાય છે. અને પરિણામે નાની નાની વાતમાં ઝઘડા કરીને હવે અમારે હારે નથી. અત્યારના મીડિયામાં આપ જોઈ શકો છો ગુરુ. અત્યારે આ સ્થિતિ થઈ છે. એટલે મારે એ જ કહેવું છે, અને હું મારી વ્યાસપીઠ ઉપરથી પણ કહેતો રહું છું કે યાદ રાખજો, માણસને ઈશ્વર વગર ચાલશે તો ચાલશે, પણ માણસને માણસ વગર નહીં ચાલે. એટલે માણસ માણસ સાથે જોડાયેલો રહે ને. તમે તમારા ઘરના, ઘણી વાર શું થાય કે આપણને આખી દુનિયા હારે બનતું હોય, પણ આપણને આપણા ઘરવાળા હારે ન બનતું હોય. યાદ રાખજો, ઘરમાં તમે હારીને જીતો છો, બહાર ભલે તમે જીતો, પણ ઘરમાં હારો તો જ તમારી જીત છે. એટલે આપે બહુ સરસ વાત કરી ગુરુદેવ, કે ઘરમાં તમે જો હારશો તો જીતશો. એ બહુ આપનો જે આ કન્સેપ્ટ છે એ બહુ જ સરસ છે. અંતમાં સમયની મર્યાદા છે, એટલે મારા 2 પ્રશ્નો છે, પણ એ પૂછવા આવશ્યક છે. એટલે હું આમ તો તમારી સાથે કલાકો ચર્ચા કરવી છે, પણ એ હું મારી જાતને રોકી રહ્યો છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને કેન્દ્ર સરકાર છે, એમનું જે એક વિઝન છે, ખાસ કરીને મોદી સાહેબનું, વિકસિત ભારત 2047માં બનાવવાનું, એમાં આપણો સમાજ, ખાસ કરીને યુવા, કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે? ગ્રોથ ઇઝ લાઈફ. આ ઝાડવાને નવી નવી ડાળીઓ નીકળે, પાનખર પછી નવા નવા પાંદડા ફૂટે, ફૂલ આવે, તો ઝાડવું જીવતું છે. એમ વિકાસ તરફ આગળ વધી રહેલો સમાજ જીવતો સમાજ છે. અને અત્યારે જે રીતે વિકાસ તરફ ભારત રાષ્ટ્ર છે, એક મજબૂત નેતૃત્વ સાથે, અને માત્ર મજબૂત નહીં, વિઝનરી, જે માને છે કે વિરાસત ભી और વિકાસ ભી, આ સૂત્ર મહત્વનું છે. વિરાસત ભી और વિકાસ ભી. એટલે આપણા ઋષિઓએ જે આપણને વાતો સમજાવી છે, એને ધ્યાનમાં રાખીને આપણે વિકાસ કરવો છે, અને દુનિયાની સામે મજબૂતીથી ઊભું રહેવું છે, અને આગળ વધવું છે, અને બીજાની મદદ કરવી છે, જેમ આપણે કોવિડમાં કરી. આ મકાન જૂનું થઈ જાય ને, કે હવે 35-40 વર્ષ થયા, અથવા તો
અત્યારે તો 35-40 વર્ષની જ આયુષ ગણાય છે, પણ જૂના મકાનો હોય તો દાખલા તરીકે 100 વર્ષનું થઈ ગયું. હવે આ મકાનને પાડીને નવું મકાન બનાવીએ, નવી ડિઝાઇન બને છે. આજના હિસાબે મકાન ડિઝાઇન થાય છે, એમાં સગવડો ઊભી થાય છે, મકાન બને છે, પણ જમીન એની એ છે. આપણે એ જ પૃથ્વી ઉપર રહેવાનું છે. એટલે એ પૃથ્વી જે તમારો પાયો છે, જે તમારું આધાર સ્થાન છે, જે તમને ધારણ કરે છે, એને ક્યાંય નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખીને, અને એટલા માટે પેલી વિરાસત જે આધ્યાત્મિક અને ઋષિઓની ને આપણા વડીલોની જે વિરાસત આપણને મળી છે એને ધ્યાનમાં રાખીને વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. એટલે યુવાનો આપણી આવતીકાલની ઉજળી આશા છે. એટલે હું એમ કહ્યા કરું કે યુથ ઇઝ નોટ યુઝલેસ, દે આર યુઝડ લેસ. દે આર નોટ કેરલેસ, દે આર કેર્ડલેસ. એટલે એના ઉપર જ્યારે ધ્યાન આપવામાં આવે છે, અને જે અપાઈ રહ્યું છે અત્યારે, તો આદરણીય મોદી સાહેબે યુવાઓને રાજનીતિમાં પણ પ્રવેશ માટે આવાહન કર્યું છે કે 1 લાખ યુવાનો કમસે કમ નવા, જેનું કોઈ રાજનીતિક કનેક્શન નથી, પોલિટિકલ કોઈ બેકગ્રાઉન્ડ નથી ફેમિલીનું, એવા લોકો જોડાય રાજનીતિ સાથે. કારણ કે હવે પછીના જે 25 વર્ષો છે ભારતના, એ બહુ મહત્ત્વના છે, અને એમાં આ યુવા પેઢી જ આપણને આગળ લઈ જવાની છે. એટલે એના માટે યુવા પોતે પહેલાં સ્ટ્રોંગ થાય. ભણી ગણીને કેવા બ્રેઇન છે આપણી પાસે અત્યારે, આપણને આપણા યુવાઓ માટે ગૌરવ થાય કે આવા બ્રેન, અને એમાં વિદેશ જઈને ભણીને આવે છે, અથવા તો અહીંયા પણ આપણી કેટલી ઇન્સ્ટિટ્યૂટ્સ સરસ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, અને એમાં તૈયાર થનારા વિદ્યાર્થીઓ. અહીંયા ફોરેન્સિક યુનિવર્સિટીમાં હું ગયો હતો 2 દિવસ પહેલાં. વિશ્વાખાની અંદર પ્રસિદ્ધ એવી એક ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તૈયાર થઈ છે, અને એમાં જે તૈયાર થતા જે બ્રેન્સ છે બધા, એટલે પૂરી ક્ષમતા છે ભારતને 47 સુધીમાં, 2047 સુધીમાં ત્યાં પહોંચાડવા, અને વિકસિત ભારતની જે આપણી પરિકલ્પના છે એને સાકાર કરવા માટે યુવાન પોતે પહેલાં સ્ટ્રોંગ થાય. હવાઈ જહાજમાં મુસાફરી કરીએ ને, એટલે શરૂઆતમાં સૂચનાઓ આપે એર હોસ્ટેસ કે વિમાનના ક્રૂ. એમાં એમ કહે કે કદાચ ઉપર હવાનું દબાણ ઓછું થાય કેબિનમાં, તો ઉપરથી ઓક્સિજન માસ્ક આ રીતે પડશે, એને આમ લગાડો અને પછી શ્વાસ લેતા રહો. પણ જો તમારી સાથે બાળક અથવા તો વૃદ્ધ કોઈ યાત્રા કરતું હોય, તો એની સહાયતા કરતાં પહેલાં તમે તમારી જાતને માસ્ક લગાડો, અને પછી એની સહાયતા. દેશની સેવા કરવા માટે યુવાનો પહેલાં પોતે સ્ટ્રોંગ બને, ઇકોનોમિકલી પણ સ્ટ્રોંગ બને, બૌદ્ધિક રીતે સ્ટ્રોંગ બને, અને પછી યાદ રાખે કે જે દેશથી હું કમાયો, જે સમાજથી હું કમાયો, અને જે પ્રકૃતિના રિસોર્સિસનો ઉપયોગ કરીને હું કમાયો છું, મારી એના પ્રત્યે ફરજ છે. એટલે એ ભારતમાં, એ ધરતી માતા અને એ સમાજના ઉત્કર્ષ માટે હરહાર મારે હવે એને યોગદાન કરવું છે. એટલે હું જે કંઈ છું અથવા તો જે કંઈ કમાઉં છું, એમાં કોઈકનો ભાગ છે. હું હંમેશા કહ્યા કરું કે જિંદગી પ્રોપ્રાઇટરશિપ નથી, પાર્ટનરશિપ જ છે. તમે એકલા જીવી શકતા નથી, અને એકલા તમે છો પણ નહીં, અને તે તમે જે કંઈ પણ છો એમાં બીજા બધાનું યોગદાન છે. અને એટલા માટે એ મારી ફરજ છે કે હું આ બધાની સાથે વહેંચું. એટલે મારો દેશ, મારો સમાજ, મારું કુટુંબ, આ માતા પ્રકૃતિ, એ બધાને કંઈક આપવાની ભાવનાથી. અને આજનો યુવાન આ બધું સમજે છે, એટલે મને બહુ ભરોસો છે કે આ યુવાન. અને જેનઝી હવે કયા નયા પ્રકારના સંકીર્તન કરતા થયા છે. હવે શું કહે છે ને, ભજન ક્લબ. હા, ભજન ક્લબિંગ. હા, એવું કંઈક છે. હા, એટલે સારું, કોફી શોપની અંદર જઈને પછી કોફી પીને પછી હનુમાન ચાલીસા કરતા હોય કે સુંદરકાંડના પાઠ કરતા હોય. આઈ લવ ધેટ. બહુ સરસ. એટલે બહુ ઉજળી આશા છે યુવાનો. આઈ લવ ધેમ, અને આઈ ટ્રસ્ટ ધેમ. ભારતને 2047 સુધીમાં જ્યાં આપણે લઈ જવું છે, એને આપણા આ તેજસ્વી યુવા જે છે એ લઈ જશે. બહુ જ આપણે એવી આશા રાખીએ. અને અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ અમારા દર્શકોને શું સંદેશ આપવા માગશો? કે આપણે આ પૃથ્વી ઉપર એકલા નથી. એટલે એક મોટું આશ્વાસન કે હું એકલો નથી.
તમે ધારો તો તમારી સાથે સમાજ છે, તમારી સાથે પ્રકૃતિ છે, તમારી સાથે પરમાત્મા છે. અને એકલા નથી એટલા માટે હું મારા એકલા માટે જ વિચારું એ ખોટું. મારે બધા માટે વિચારવાનું છે. હું આ વિરાટ અસ્તિત્વનો એક અંશ છું. એટલે એની સાથે તાલમાં તાલ મેળવી, એના સુરમાં સુર મેળવી અને મારે જીવનનું ગીત ગાવાનું છે. બસ આવા ભાવથી આપણે બધા રહીશું. જીવન એક વરદાન છે, પરમાત્મા દ્વારા મળેલો પ્રસાદ છે. ઈશ્વરનો આભાર માનતા, એના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરતા આ જીવનના ગીતને મોજથી ગાઓ અને એવી રીતે ગાઓ કે આપણે જતા રહીએ તો એ ગીત બધાના કાનમાં ગુંજતું રહે. તો ગુરુદેવ, દૂરદર્શનના આ જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં આપણે આટલી રસપ્રદ રીતે વાત કરી અને અમારા ઓડિયન્સનું અને અમારું પણ માર્ગદર્શન કર્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યતાથી નિશિતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું તેમ આ હતા જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, જેમને જીવનના દરેક પાસાઓની વાત કરી. સમાજના જે પડકારો છે, સામાજિક પડકારોની વાત કરી. યુથની જે સમસ્યા છે અને યુથની સમસ્યા સાથે યુથનું જે યુવા શક્તિ કઈ દિશામાં આગળ વધી શકે એના અંગે પણ એમને માર્ગદર્શન પૂરું પાડ્યું. તો આશા છે કે આપને આ સંવાદ ખૂબ જ ગમ્યો હશે. નવા ગેસ્ટ સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.